જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આવકારીએ છીએ આ ઓગસ્ટ માસની એક નવી આશાથી, ઉજાસ સાથે. આ ઓગસ્ટ એ સામાન્ય મહિનો નથી. એ મહિનો છે આપણને વિચારવી દે છે કે આપણે શું જીવનમાં કર્યું છે કે માત્ર જીવી જ રહ્યા છીએ. જીવન એ દરેક મહિને આપણને નવી તકો આપે છે, પરંતુ ઓગસ્ટ એ તકો પકડી પાડી સફળતામાં ફેરવવાનો મહિનો છે. નવા પ્રોજેક્ટ, નવા સપના અને નવી યાત્રા શરૂ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આજે જે બીજ વાવો છો એ જ તમારું આવતાકાલનું વૃક્ષ બનશે. ચાલો આજે ઉત્સાહથી ભરપૂર દ્રઢ નિશ્ચય કરી લઈએ કે આપણે સમયને સાથી બનાવીને કંઈક નવી સૃજન સૃષ્ટિ કરશું. વિશ્વાસ એ છે એ પંખી જે અંધારામાં પણ ગીત ગાય છે. આ ઓગસ્ટ એ વિશ્વાસથી ભરેલો હોવો જોઈએ. વિશ્વાસ તમારા સપનોમાં, વિશ્વાસ તમારા પ્રયત્નોમાં અને વિશ્વાસ તમારા ઈશ્વર પર. સફળતા એ અકસ્માત નથી, એ તો તમારા દૈનિક જીવનના સંઘર્ષનું પરિણામ છે. ચાલો દિન પ્રતિદિન આપણા લક્ષ્ય તરફ આપણે એક પગરવ ભરીએ, કારણ કે એક દિવસ નહીં પણ દરરોજનું પ્રયત્ન આપણું નસીબ બદલશે. આ ઓગસ્ટ તમારા જીવનમાં નવી ખુશીઓ, આધ્યાત્મિક શાંતિ અને અસીમ ઉર્જા લઈને આવે. જ્યારે તમે તમારા અંદરના પ્રકાશને ઓળખી શકશો, ત્યાંથી જ તમારી યાત્રાની શરૂઆત થશે. ચાલો શરૂ કરીએ નવી શરૂઆત, નવનિર્માણની આશાના પ્રકાશથી અને ઈશ્વરના આશીર્વાદથી ભરેલી અમેઝિંગ ઓગસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. આવો છે આ આશાવાદી ઓગસ્ટ, જ્યાં નવા સપનાઓનું બીજ વાવીએ અને સફળતાનું પગલું ઉગાડીશું. જ્યાં સુધી ઈમાનદારી, શ્રદ્ધાથી આપણે આગળ વધશું, ત્યાં સુધી ઓગસ્ટ તમને અજાયબી આપતું રહેશે. આ ઓગસ્ટ મહિનો છે જે નવા પગલાં ભરવાનો, નવા ઈરાદા બનાવવાનો અને જુસ્સાથી જીવન જીવવાનો છે. જ્યાં ભવિષ્ય માટે વિશ્વાસ હોય છે, ત્યાં દર મહિના અજાયબી બની શકે છે. ઓગસ્ટની શુભ શરૂઆત કરો. સકારાત્મક વિચારો અને નિષ્ઠાવાન પ્રયત્નો સાથે ઓગસ્ટને બનાવો આપના જીવનનો સૌથી ઉત્તમ અધ્યાય. આ ઓગસ્ટ તમારું અસ્તિત્વ અજવાળે, સપનાઓને પાંખો ફેલાવે અને વિશ્વાસના પથ પર આગળ વધે. ઓગસ્ટ આવે છે આશાઓના તહેવાર લઈને. એક નવી શરૂઆત માટે આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો ઓગસ્ટને સૌરભથી જીવન મહેકાવીએ. સફળતા તમારા દરવાજે છે, એનો સ્વીકાર કરો. હજી આગળ વિશ્વાસ રાખો. ઓગસ્ટ બનાવો અજાયબીથી ભરેલો. જય શ્રી કૃષ્ણ. જો તમે ઈચ્છો છો કે હું તમારી માટે આવા જ પ્રેરણાદાયક વિચારો લઈને આવું, તો તમે જરૂરથી મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જીવનને ઉજ્જવળ બનાવો એવી મારી શુભેચ્છા સાથે. જય શ્રી કૃષ્ણ.